જે ખુખાર મેળીમાં ભલે ઘરે કુલદેવીનો ફોટો હોય પણ એમાં પણ પ્રાણ છે. તે વાત ઉપર ખુખાર મેળીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 2 માં જોશું. જે ખુખાર મેળી નહીં લાવો તોય હું મેલડી રાજી છું. બોલ, એક ફૂલ નહીં લાવો તોય રાજી છું. કશું જ મારે નહીં જોતું, તમારું દાને નહીં જોતું, તમારું કશી સેવા નહીં જોતી. જેમ મારો ભગવાન વ્યવસ્થા કરાવડાવે છે ને એમ થાય છે, બરોબર છે. પણ તમે આ મારી વાતને મોની લો, સમજી લો અને વિશ્વાસ કરી લો. જગતમાં ભટકવા નહીં દઉં હું સોલંકી પેઢીની માતા. ગેરંટી મારીને કહું છું, જેને જેને કીધું ને એનો બેડો પાર કરી દીધો, ઘેર બેઠા ભલું કરી દીધું. અને થયું છે, અભિમાનથી નહીં કહેતી, પણ આ મારી વાતનો સતનો પ્રકાશ છે. જે ખાલી સ્વીકાર કરે ને, હા મારી હા, તોથી જ મારો બની જાય, તો હું મેળડી આવું કહું છું. એટલે નિવેદ શું આલો છો એ નહીં જોવાનું. ચોખાનું આલતા હોય ચામુંડ માતાને તો ચોખાનું આલો, મેલડી માતાને હુખડી આલતા હોય તો હુખડી આલો. જે આલો એ બધું માતાને સ્વીકાર છે. એ એટલી બધી રાજી થઈ જશે, જેમ તમારો કોઈ નાનો બાળ હોય અને એની માં એને ખવડાવતી હોય અને નાનો દીકરો એની થારીમ લઈ અને માનામ ધરી લેતો, માનું રુદિયું ચેવું એને લચુરો બાજી જાય, એને રુદિયું ભરાઈ જાય કે નહીં. તમારો જ આટલો નાનો દીકરો હોય તેની માં એને ખવડાવતી હોય થારીમ લઈને ખોરામ બેહાડે, અને એ દીકરો એને બોલતાય ના આવડતું, એને કશું જ ભોન ના હોય, પણ એ નાનો દીકરાને ખાલી આમ કોરીઓ લઈને એની માના આમ ધરે, તેની માના આંખમાં છે ને હરખના આંસુ આવી જાય ને, હાય મારો દીકરો જો કેવો મને વાલ કરે છે. એવી છે ને તમારી માં વાલની ભૂખી છે. એ તમને બેટાઈના રોટલા અત્યારે ખવડાવો એ તમારી માની કૃપા છે, એટલે તમે ખાઈ શકો છો. તો એનું જ આલેલું આપણે એની થારીમ લઈ અને એનો આમ કરવામાં શું જાય ગહારો થઈ જાય. હવે આટલામાં જો તમને આળસ આવતી હોય તો પછી ના કરશો ભક્તિ, એના કરતા રખડી ખાઓ. બરોબર છે, તમે એક કરે બરોબર છે. આ શું ખોટું? માતા સર્વવ્યાપી છે, બધી જગ્યાએ એનો વાસ છે. એવું નહીં કે ઘેર જ, બધી જગ્યાએ છે. પણ જો બધી જગ્યાએ છે તો તમારા ઘેરે ફોટામાં છે, તમારા શ્રીફળમાં છે, તમારા દીવામાં છે, તો એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે, તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે. તો સવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા, બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું ખાલી આમ જ કરવાનું છે. એ નહીં કોર્યા કે હાથો હાથ કબડાવાના, ખાલી આમ જ કરવાનું છે. આ ખાલી કરો ને તોય મેં પહેલાં કીધું હતું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલાં કાઢી અને પછી તમારો મઢ હોય, મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય, એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે, જમાડું છું માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યું છે માં, સ્વીકાર કરજે. ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય. જેટલા નિવેદ બરાબર અત્યાર સુધી તમારા વડવાઓએ બધી હાથ પેઢીથી નિવેદ કર્યા છે ને, મોટી મોટી પલ્લીઓ ભરીને, એમાં જેટલો એનો અમીનો ઓડકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમયગાળામાં ખાલી મારા સાનિધ્યમાં આવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાડી દીધો ને તે હાથ પેઢીના નિવેદ એક સેકન્ડમાં પહોંચી જાય. હું એ મેળડી છું. કેટલી મિનિટમાં? સેકન્ડમાં અમીનો ઓડકાર આવી જાય. નહીં કહેતા કે માતાજીને નિવેદ કરો ને એટલે અમીનો ઓડકાર આવે. અમીનો ઓડકાર તમારા ભાવનો હોય, ખાલી આમ કરો અને એક ઓડકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે. વડા કોઈ દુઃખ ના રહેવા દે તમારા ઘરમાં, અને કદાચ દુઃખ પડે ને તો તમને અહેસાસ ના થવા દે. તમારી માં તમને બાથમાં લઈને ફરે, તમને તકલીફ ના પડવા દે. છેલ્લે તમારું ગમે તેવું કામ હોય ને બગડવા ના દે. છેલ્લી ઘડીએ એન્ડ ઘડીએ તે તમારું કામ કરી જાય છૂપે છોને, એનું નામ માં કહેવાય. અને તારે કરે છે નહીં તમારી લાજ રાખતી તમારી માં. દીકરાને લગન બગન આવ્યું હોય અને પૈસા હોય નહીં અને મા બાપ બે ચિંતા કરતા હોય, અઠવાડિયું બાકી રહ્યું, સારું ચોથી લાવીશું, શું કરીશું, કઈ ગીરે મૂકવા જેવું નહીં, કોણ હાલશે શું છે. અને અચાનક જ કોઈ માણસ ઊભો થાય અને કહે લો ભાઈ 5 લાખ તમે તમારા લગ્ન પતાવી દો, ભાઈ મને શાંતિથી આવજો તમારે જ્યારે આવો તાર. તો એ તમે એવું નહીં માનવાનું કોઈ વ્યક્તિ હાલે ના. તમારી કુળદેવી હલાયા એને એના દીકરાઓની એની વસ્તીની એની ચિંતા છે કે મારા દીકરાઓને મારા પરણાવવાના છે. આ શું ખોટું? આ ખાલી કુળદેવીનો જ ભાવ રાખો. પાછળ મેરડી નહીં હોય તમારી પેઢીમાં તો ચાલશે, ઝોપડી નહીં હોય ચાલશે, સિકોતર નહીં હોય ચાલશે, પણ કુળદેવી તો દરેકના ઘેર છે ને.
તો જે છે એની કદર કરો ને અત્યારે, પછી પાછળની માતાઓ ફરી ખોરવા નીકળો. અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી. કારણ કે ભુવાજી જો ને મેલડી છે આપણા, વહાણવટી શિકોતર છે આપણા. એટલે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ, પછી મેલડીને ખોરવા લ્યા કર. લગન મારા જેવી મેલડી શું કે છે, હું પેઢી પાછળ ચામુંડના ખાતામાં જ બેઠી છું, પણ દીકરા તું ચામુંડ માનું હરખું નહીં કરતો મારું શું કરીશ? હા શું ખોટું? પણ જો ચામુંડા જ રાજી થઈ જાય તમારા ભાવથી, તો તમારા બાપ દાદા કદાચ મેલડી ખાતામાં હોય ને તો ચામુંડા તે જગાડે અને અડધી રાતે ઉઠાડીને એમ કે જા અને મારા દીકરાને જગાડીને તું કહી દે, તો તમારી પેઢીમાં મારા જેવી મેલડી હોય ને તો અડધી રાતે ઊંઘમાં ધૂણાઈને એમ કહું ઉગતાની મેલડી આવી. સપને આવીને કહું કે ઉગતાની મેલડી આવી. કીધું કે નહીં? ઘણા લોકો, ઘણા ભાવિક ભક્તોને આ વાત કીધી છે. તો આવો ભાવ આલવો પડે કે નહીં? પછી કે હારું માડી અમે રોજ દીવા કરીએ છીએ પણ અમારું ભલું નહીં થતું. અલ્યા તમે ખાલી દીવા જ કરો છો, ખાલી દીવા જ કરો છો નોમના. જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને, મજબૂરી માણસની, એવું આજ તો માણસ એવા છે કે દીવામાં મજબૂરી સમજે કે હારું દીવો નહીં કરો માતા નડશે. એટલે બીખના મારે પૂછો છો માતાઓ? બે ટાઈમ દીવા કરવા પડે ને, કે ચામુંડમાં નડે, મેલડીમાં નડે. એટલે કોઈ નવરી નહીં માતાઓ નડવા તમને. પણ દીવો તો તમારા ભાવથી કરો, એના કરતા દીવા ના કરો એ સારું. ભાવ વગરનું કોઈ ખાય? માણસો નહીં ખાતા. ખાય તો દેવ ખાય, નિવેદ પહોંચે, દીવો પહોંચે. અને એના ભાવની જરૂર છે. ભલે અખંડ ના રાખો, ભલે કદાચ દીવામાં કદાચ તેલ પૂરવાના પૈસા ના હોય ને તો અમથી એક અગરબત્તી કરો ને, પણ ભાવની કરો ને તો તમારી માન સ્વીકારી લે. પણ આ તો સેવા માણસો સવારમાં 7 વાગે દીવા બત્તી કરે અને એ બહાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખો ચેવા વર્તન કરે, શું કરે મારો ભગવાન જાણે. અને ઘેર આવીને શું કે હું 2 ટાઈમ દીવા કરું છું. કોઈને જોવડાવવા જાય ને તો હું ચામુંડમાં 2 ટાઈમ દીવા કરું છું, આરતી કરું છું, તોય મને દુઃખ પડે છે. એટલે માતાના રિહામણા કરે કે માતા તારા દીવા, તો માતાને દીવાની ભૂખ નહીં. આ વખતમાં ફિટ કરી દેજો. માતાને તમારા નિવેદની દીવાની સહેજે ભૂખ નહીં. એના તો ચેવા દીકરાઓ જોઈએ છે કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા, પોતાના પણું જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મળે, મારા જેવી માતાઓ મળે, નકર ભૂલી જાઓ. આ તો જગતને પોતાનું કેવું છે, આ બધા મારા. અને પછી જોડે માતાને એવું કે તુંય મારી તો નહીં. જગત મેલી અને માતાને એક જ મનથી સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે. બીજા તો ખાલી દેખાવના જ છે. તમારા જોડે આ હશે, સારી પરિસ્થિતિ હશે, સારી ગાડી હશે, સાધન હશે, મોન સન્માન હશે, ઇજ્જત હશે, તો લગીન બધા કાકા કુટુંબ પરિવાર બધું આટા ફેરા કરશે. ચમનું છે, આવો ચા પીઓ, ફલાણું ઢેકણું ચેટલાય લાડ કરશે. અને જે દાડ આ બધું જતું રહ્યું ને એ દાડે તમારી માં જ તમને દેખાશે, બીજું નહીં દેખાય. એટલે આ બધું ગુમાવ્યું છે ને તો તમારી માતા એટલે આ દુઃખ આલ્યું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પોકાર કરી લે ને તો આ દુઃખથી, સુખ ને દુઃખથી ઉપર લઈ જવું. એને કશું ખબર જ ના પડે. બસ મારા આનંદ મેં એવો રાખું ને કે એ જે વિચાર અને વસ્તુ હાજર કરે એનો માતા કહેવાય. અનુભવ છે તમને? જેવું તમે વિચારો મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે, 2 દાડા ના થાય, 1 દાડો ના થાય, 1 કલાક ના થાય, વસ્તુ હાજર થાય, એનો માતા કહેવાય. એ રીતે તમારે ભક્તિ કરો છો ને તો દેવ જોડે રોજ માગવાની જરૂર નહીં. એને તમારી બધી જ ચિંતા છે, એને બધી જ ખબર. તમે હોશિયાર છો એના કરતા, માતા કરતા હોશિયાર છો. તો એને કહેવું પડે તમારે બધું, એને બોલવું પડે, એને ટકોર કરવી પડે. એમાં ક્યાંક માં તું જોણા છે બધુંય, અને જોણા જ છે, ખાલી ખાલી વાત નહીં. ભલે દેખાતી નહીં પણ તમારી બધી વસ્તુ જાણે છે કે તમે ચેવા છો, શું કરો છો, ચો જાઓ છો, તમારો ચેવો ભાવ છે, બધું જ તમારી માન ખબર. તમારું ઘેર ચેવું દુઃખ છે, તમારી ચેવી મજબૂરી છે, બધી જ તમારી માન ખબર છે. અને તમે રોજ પ્રાર્થના કરો તો એને હોંભરાય છે. પણ એ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે, પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી અને દુઃખ પડ્યા છે ને. જોઈ લો ઇતિહાસ, મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા ને એના જીવનમાં જોજો અધડક દુઃખ પડ્યા. તારે ભગવાન માતાજી ભેટો થયો છે, આ તો સહેજ દુઃખ આવ્યું નહીં, માં દુઃખી થઈ ગયા. શું કરવાનું જીવન તમારું?
જન્મ લીધો તો તમારી ઈચ્છાથી જ તમે ધરતી પર આવ્યા? તમે તમારી ઈચ્છાથી ધરતી પર આવ્યા કે લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો છે? તમારી ઈચ્છાથી આવ્યા? મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારે મરવાનું છે? તમારી ઈચ્છાથી નહીં થતું ને? તો આ જન્મ અને મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થતું, તો આ વચ્ચેનો સમયગાળો આ જીવન છે એ તમારી ઈચ્છાથી નિર્ભર હશે? વિચારો, હશે? જન્મ તમારી ઈચ્છાથી નહીં થયો, મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થયું, તો આ વચ્ચેનું જે જીવન છે, જીવનનું ચક્ર, જન્મથી લઈને મૃત્યુ સુધીનું, તો શું એ તમારી ઈચ્છાથી થશે? એટલે તમે તમારી ઈચ્છાથી ચલાવવા માંગો છો ને એટલે દુઃખી થાવ છો, પણ ભગવાન માતાજીના ઈચ્છા પર નિર્ભર કરી દો ને કે માં તારી ઈચ્છા તું જેમ રાખે એમ, તો વડા જગતમાં હું કળિયુગમાં બેડો પાર કરી નાખું. આટલી વાત નહીં મગજમાં ઉતરતી કોઈ? કેટલી મોટી વાત છે આ વાત. કોઈ મગજમાં પકડી લે ને તો હાલ બદલ દે, બેડો પાર થઈ જાય. સીધી વાત છે. તમારી ઈચ્છાથી કશું જ નહીં થતું. દુઃખ તમારી તમને પૂછીને આવ્યું કે ભાઈ 10 દાડા પછી હું દુઃખ આવવાનું તાર ઘેર? પૂછીને આવ્યું? તમે ઈચ્છા કરી દુઃખની કે ભાઈ દુઃખ આવે? મન ઈચ્છા કરી? દુઃખના આમંત્રણ આલ્યું? વગર આમંત્રણે વગર ઈચ્છાએ તમારા ઘેર દુઃખ આવ્યું ને? આવ્યું ને? તો વગર ઈચ્છાએ અને વગર આમંત્રણે સુખ ના આવે? પણ ધીરજ નહીં. તકલીફ અહીં છે, ધીરજ નહીં રહેતી આટલી. કોઈને 6 મહિના શું 1 મહિનો નહીં કાઢવો, બસ સુખી જ થઈ જાવ. ના થાય બડા છેતરાઈ નાખશે દુનિયા. ઘેર 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 બધા પડ્યા છે. મને શું કહો, મારે કોકની નિંદા નહીં કરવી પણ મારે નીકળી જાય છે મોઢામાંથી. છેતરી નાખશે, બધું લૂંટાઈ નાખશે. કંઈક માણસે ભૂવા પાછળ 25 લાખ રૂપિયા છાપ કરી નાખ્યા, જમીનો વેચી મારી, વિધિઓ મોટી મોટી કરી કરીને. એમ ના થાય. એના સુખી થવું હોય ને તો આ બધી ભાવના રાખી કુળદેવીના શરણમાં થઈ જાઓ. ખાલી કુળદેવીના, બીજી બધી માતા એક બાજુ રાખો, ખાલી કુળદેવીના તમારા શરણમાં થઈ જાઓ. અને કંઈકનો પ્રશ્ન એવો છે કે અમે કુળદેવી નહીં જોડતા, તો કુળદેવી ના જોડતા હોય ને તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ. કુળદેવી તો હું હોતી આલીશ. અત્યારે તમારા ઘેર કુળદેવી ના જોડતા હોય ને કદાચ મહાકાળી પૂજાતી હોય ને તો એને કુળદેવી તરીકે માનો કે માં તું મારી કુળદેવી છું. અત્યારે મને આગળની ખબર નહીં, અને જો કદાચ તારા પહેલા કોઈ આગળની કુળદેવી હોય ને તો હું પૂજવા તૈયાર છું. તું માં તું લઈ આવજે, તું મને બતાવજે. તો તમારી માં જે દાડ બતાવે ને એ દાડ તમે તમારો આંખો બંધ કરીને કરી દેજો. પણ તમારો ઉદ્ધાર તમારી કુળદેવી વગર નથી. વિશ્વાસ આ વાતનો? અને કમ ના મત છો માતાઓ, માતાઓને કમ ના મત છો. ગોડા માતાઓની ઉપાસના ભગવાને કરેલી છે, ખબર છે ને? રામાયણમાં આદ્ય શક્તિની ઉપાસના ખબર છે ને? અને માતા ભગવાનની ઉપાસના કરે. બધી દેવી શક્તિ ને ભગવાનની છે ને એક તત્વ એક જ છે. રૂપ અલગ અલગ, નામ અલગ અલગ, પણ બધું ભગવાનના હાથમાં જ આ છે ને સિસ્ટમ. નહીં કહેતા જે રચાયેલું હોય ને એ ભગવાનના હાથમાં છે. બધું બધાના રૂપમાં ભગવાન મારો રમશ. ચામુંડના રૂપમાં, મહાકાળીના રૂપમાં, અંબેના રૂપમાં, તમે જે ગણો પડે, જે તમને વિશ્વાસ આવતો ને એનું નામ પકડી લો, એના શરણ ઝાલી લો. જો કદાચ બેડો પાર કરવાની જવાબદારી મારી મેલડીની રહેશે. જો દગો કરું ને તો ગોડા મને આવીને જાહેરમાં કહેજો કે માં તું બોલતી ને આટલું પાલન કર્યું ને, પણ માં અમારી જોડે દગો થયો, અમે આજ બધું અમે ગુમાવી નાખ્યું, અમે માં દુઃખી થઈ ગયા. આજ લગીને એવો કોઈ ભાવિક ભક્ત નહીં હોય જે મારા કયા અનુસાર મારા માર્ગ ઉપર ચાલ્યો હોય, અને ભલે એને થોડી ઘણી 6-12 મહિના તકલીફ પડી હશે, પણ એને ડૂબવા તો નહીં દઉં. આ વાત દીકરીઓને લાગુ પડે. કુંવારી હોય કે એના ઘેર પૈણીને જઈ હોય ને તો એની કુળદેવી હોય ને એને ભાવ ભક્તિ હલાય. અને કદાચ કુળદેવી પ્રત્યે ભક્તિ ના જાગતી હોય તો તમારો પતિ છે ને, જે પતિ તમારો એ પતિ એ પરમેશ્વર કહેવાય. સાંભળ્યું છે ને? તો પતિની સેવા કરો. પતિ દારૂડિયો હોય, મારઝૂડ કરતો હોય, નોકરી ધંધો ના કરતો હોય, કશું જ નહીં, પણ તમારી ઈમાનદારી, તમારી નીતિ હાચવી અને તમારા પતિની ભગવાન મોની સેવા કરો. જો ભગવાનનું ફળ ના લાવતું મેલડી મટી જાઉં. આ સિદ્ધાંતો છે, આ પ્રાકૃતિક નિયમો છે. આ બધા કોઈ નિયમો ખબર હોતી? કોઈ ગદ્દારી કર્યા વગર ઈમાનદારીથી કદાચ જો કર્તવ્ય નિભાવો ને તો તમારે કોઈ દીવાબત્તી ભક્તિ કરવાની, અખંડ દીવા રાખવાની જરૂર નહીં. તમે સંસારમાં છો ને, ઘર પરિવાર વાળા છો. તમારે કે 24 કલાક તપસ્યા કરવાની હોય?
નહીં, તમારા કર્તવ્યનું પાલન કરવાનું હોય. ભગવાને તમને જે પરિવારમાં કદાચ કોઈને કોઈ પુરુષ હોય તો એક પુરુષના કેટલા કર્તવ્ય હોય. એક પુરુષ જો એક મા બાપનો દીકરો હોય, એ જ પુરુષ કોઈ પત્નીનો પતિ હોય, એ જ પુરુષ કોઈ દીકરાનો બાપ હોય, એ જ પુરુષ કદાચ એના ભાઈઓનો મોટો ભાઈ હોય. એવી રીતે હોય ને, એક જ પુરુષ પણ અલગ અલગ કર્તવ્ય ને. તો પત્ની તરીકેનું કર્તવ્ય હોય, મા બાપનું કર્તવ્ય અલગ, ભાઈનું કર્તવ્ય અલગ. ખાલી આ કર્તવ્ય પાલન કરો ને, ભલે તમારા મા બાપ, તમારી પત્ની કે તમારા ભાઈઓ તમારું ખરાબ વિચારતા હોય કે સારું બોલે કે ના બોલે, પણ તમે તમારા કર્તવ્યનું પાલન કરજો. તમારું જેટલી સમજ આલી છે ને અને જેટલી પ્રેરણા કરી છે ને એટલું કદાચ ભલું કરવાની ભાવના રાખજો. હિસાબ હું મેલડી આલીશ. દુઃખ ના લગાડતા, જેમ કે સંસાર છે ને, સંસાર આ જમાનો એવો છે, તમે ગમે તેટલું માણસો હાથર તૂટીને ગહાઈ જશો ને તોય તમારો જસ નહીં હાલે. તમારો ઉપકાર ક્યારેય નહીં મોને. તમારા પરિવાર વાળા હશે, તમારા હગો બાપ હશે, તમારી હગી માં હશે, તમારી પત્ની હશે, તમારો હગો ભાઈ હશે, તમે ઘસાઈ જશો ને તોય તમારો ઉપકાર નહીં મોને. એક નોની અમથી કામ હારા કર્યા ને એક અમથી ભૂલ થઈ જાય ને તમને તરછોડી દેશે. આ સંસાર આવો છે, માયા એવી છે ભગવાનની. તો આ બધામાં છે ને પડવાની જરૂર નહીં. તમારે છે ને ખાલી તમારા કર્તવ્યનું પાલન કરો. આજ જેમ મારો દીકરો છે, તમારા દીકરો કેવું કર્તવ્યનું પાલન કરે છે કે એના બેહવાનું અને બેહીને મને માતાને સ્મરણ કરી અને મને માતાને બોલાવવાની અને લાખો ભક્તો વચ્ચે મારા પ્રવચન કરવાના અને બે સારી વાતો કરી અને મારો દીકરો અહીંથી જાય ને એટલે બીજે દાડ ભૂલી જાય કે હું ગાદીપતિ છું. એ એનું જે કામ કરતો હોય ને એ રોજનું કામે લાગી જાય. એને ખબર છે કે લાખો લોકો મને માતાને તો જોઈને આવે છે ભલે, પણ મારા દીકરાથી જ હું છું ને. હવે મારો દીકરો મારા કર્તવ્યમાંથી ચૂકી જાય તો શું થાય? એ દોષ લાગે ને. તો મારા દીકરાનું કર્તવ્ય શું છે કે લાખો ભાવિક ભક્તોને સતનો માર્ગ બતાવો. એટલે મારો દીકરો અહીં બોલાવું છું ને તો આ મારું કર્તવ્યનું પાલન થાય છે ને. હું તમારી જોડે કઈ આશા રાખું છું કે ભાઈ હું તમારા કામ કરું તો મને 5000 આલજો, હું તમારા કામ કરું તો મને મોટો હોનાનો મુંગટ આલજો. કોઈ સોદો કરું છું તમારી જોડે? હું શ્રીફળ નહીં માગું છું. ચમ હું મારા કર્તવ્યનું પાલન કરું, મારે જે કરવાનું છે ને એ હું કરું છું. એને ફળની આશા નહીં રાખતી. ફળ મારો રોમ આલે છે અને એ તમે જોવો છો ને. એવી રીતે તમારા ઘેર તમારા કર્તવ્યનું પાલન કરો ને તો ભગવાન માતાજી એનું ફળ આલે જ. આજ બધાને તકલીફ આ જ છે કે હું બધા માટે ઘસાઈ ગયો, મરી ગયો, તૂટી ગયો, પણ આજ મારું કોઈ નહીં. તો ઘોડા કોઈનું નહીં. ખાલી ત્યાં એક તમારી કુળદેવી તમારી થશે અને મારા જે એક માતા હશે. આજ ન્યાય લઈને ફરો છો ને બધી જગ્યાએ. મારી ભાઈએ લઈ લીધું, ફલાણે લઈ લીધું, આણે કરી નાખ્યું. બધા કાઢ નાખો, કોઈ કરી નહીં નાખતું, કશું જ નહીં. હું માતા એવી છું ને, મારો ખુખાર મેરડી નોમ છે મારું. ગોળા વિચારો ને, ખાલી એક ખોખારો ખાવ ને એટલે બધી મૂળછોડ બધી નાહી જાય. સાચી વાત ખોટી વાત? એટલે આ સ્ત્રીને લાગુ પડે. એના ઘેર એના સાસુ સસરા હોય ને તો ભગવાને છે ને તમારી ઈચ્છાથી નહીં થયા લગન, ભલે તમારી ઈચ્છાથી કર્યા હશે, પણ ભગવાને પહેલેથી વિધાતાના લેખમાં લખ્યું હતું તો આના ઘેર જ જવાનું. આ શું ખોટું? તો પછી જેવું હોય, ગરીબ હોય, અમીર હોય, જેવું હોય એવું સ્વીકાર કરી અને ભગવાન માતાજીનું નામનું સ્મરણ કરી અને એ જે તે તમારું કર્તવ્ય એનું પાલન કરવાનું, બધાની સેવા કરવાની. ફળની આશા રાખવાની. ફળની આશા રાખશો ને તો આજ મેં કીધું જમાનો આવો જ છે. તમે ગમે તેટલું કરશો તમારું સારું ગાશે. હું માતા છું, આટલું લાખો ભાવિક ભક્તોનું ભલું થાય છે તો મને એમ કહે છે કે આ ધતિંગ કરે છે. નહીં કહેતા? આ તો નાટક કરે છે, આ તો બધા ખેલ કર્યા છે, આ તો ધતિંગ બાદ છે, આમ છે તેમ છે, ફ્રોડ છે, ફલાણું છે, ઢેકણું છે. આખી દુનિયામાં નહીં કહેતી મને માતા? નહીં વાપરતી હું માતા? મને ખબર છે હું શું કરું છું. મારો રોમ જોણો છે, તમે જોણો છો. મારા દુનિયા વિશે શું લેવા દેવા? એવી રીતે તમે જે કરો છો ને એ ભગવાન માતાજીને ખબર જ છે કે તમે શું કરો છો. તો કોઈની જોડે કોઈને કઈ બતાવવાનું, કોઈને કહેવાનું, કોઈની જો હિસાબ કરવાની જરૂર નહીં. તમે સાચા હોય ને મનથી તો તમારો હિસાબ રાખવા વાળો મારો રોમ બેઠો છે, જે બધાનો હિસાબના ચોપડા લઈ છે. તમે કેવા છો ને, એક તમે જોણો છો, એક મારા જેવી માતા જોણે છે અને ત્રીજું મારો રોમ જોણે છે.
અને અત્યારે ચોથું જાણતો હોય તમારો મોબાઈલ કે તમે કેવા છો. આ શું ખોટું? કળિયુગમાં વાત છે, પણ એક તમે જાણો મારો રોમ જાણો ને એક મારા જેવી માતા, અને આ કળિયુગમાં એક જાણો તો મોબાઈલ. તમારા મોબાઈલને તમારી બધી જ ખબર છે કે આ વ્યક્તિનું ચરિત્ર કેવું, એની માનસિકતા કેવી, એની વિચારધારા કેવી, એનો મોબાઈલની બધી ખબર હોય. આ શું ખોટું? તો એ રીતે મોબાઈલ જે રીતે ચેક કરો ને, ખબર હોય ને એ રીતે મને માતા બધાની ખબર છે.